માય નેમ ઇઝ સુર પટેલ. આઈ એમ એક્સપ્લેનિંગ ફ્લેપર નોઝલ. ફ્લેપર નોઝલ કેવી રીતે કામ કરે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. A flapper nozzle is a device that converts a physical displacement into pneumatic or hydraulic pressure. એ જે ફ્લેપર નોઝલ ડિવાઇસ કન્વર્ટ કરે ફિઝિકલ જે ડિસ્પ્લેસમેન્ટ હોય એને પ્યુનેટિકના અને હાઇડ્રોલિક પ્રેશર સિગ્નલમાં બાય યુઝિંગ એ મૂવિંગ ફ્લેપર. જે મૂવિંગ ફ્લેપર હોય વેરી ધ ફ્લો થ્રુ ધ સ્ટેશનરી નોઝલ. જે સ્ટેશનરી એક સીધી ઊભી રીતે સ્ટેશનરી એટલે સીધી હોય સીધી નોઝલ હોય. The system consists of a nozzle. System consists of a nozzle with a continuously supply. એક ધારી સપ્લાય આપી શકે છે. Or precise of the flowing through in the flapper. The move convert in the uncover the nozzle. Uncover nozzle હોય છે. As the flapper moves, જ્યાં flapper moves થાય it change the size. સાઇઝની ચેન્જ થાય. Gap between itself the nozzle automatically gap વચ્ચે થવા લાગે. When the directly change the back pressure system a smaller gap increase. Smaller gap increase થાય. Include bed pressure and larger gap decrease. And larger gap હોય decrease થાય. And large gap is decrease it. Flapper nozzle working principle તમે આ નીચે જોઈ શકો છો. ફ્લેપર નોઝલની તમે ફિગર જોઈ શકો છો. પહેલાં એર સપ્લાય આપવામાં આવે છે, વચ્ચે ઓરિફિક્સ હોય છે, બે ઓરિફિક્સ પ્લેટ હોય છે અને નીચે આઉટપુટ હોય છે. બે નોઝલ આલી છે સામસામે એ તમે જોઈ શકો છો. એની સામે એક લાઇન આલી છે એને ફ્લેપર કહેવાય અને એક પોઈન્ટને પીવોટ કહેવાય અને એક મેઝરિંગ યુનિટ કહેવાય. જે સીધું જાય છે મેઝરિંગ યુનિટ કહેવાય. હવે તમે શોર્ટ નીચે શોર્ટમાં આવ્યું છે સમજાવું તો ઇફ ધ ફ્લેપર મૂવ્સ. ફ્લેપર જ્યારે મૂવ્સ થાય ફ્રોમ ધ નોઝલ. નોઝલથી મૂવ્સ થાય તો ટ્રાન્સમિટ કરે આઉટપુટ પ્રેશર. આઉટપુટ પ્રેશર વિલ ફોલ ઇન ધ લો વેલ્યુ. લો વાલ્વમાં છે ને આઉટપુટ પ્રેશરને છે ને જવા દે. ઇફ ધ પ્રેશર મૂવ કરે ટુવર્ડ ધ નોઝલ. નોઝલ બાજુ જાય તે ટ્રાન્સમિટ કરે પ્રેશરને રાઇઝ કરે ઓલમોસ્ટ સપ્લાય પ્રેશર. બધું જેટલો સપ્લાય પ્રેશર હોય ઓલમોસ્ટ રાઇઝ કરે. ધ ટ્રાન્સમીટર પ્રેશર એપ્રિક્સોમેટલી proportionally to movement. એનો મૂવમેન્ટ પર કામ કરે. ફ્લેપર આર thus the change into measuring variable is called the flapper nose. એને ફ્લેપર નોઝલ કહેવામાં આવે છે.